બાજરીનું વાવેતર આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાત હોય અથવા તો જે અમરેલીનું જાફરાબાદ પટ્ટો છે, બીજા પણ કચ્છના અમુક વિસ્તારો છે, ઘણી જગ્યાએ આપણે બાજરીનું વાવેતર થાય. તો બાજરીનું વાવેતર પણ લગભગ મારું માનવું એવું છે કે હવે આજે 5 તારીખ છે, 5 થી લઈને 20 તારીખ સુધીમાં બાજરીનું વાવેતર કરવામાં આવે તો એ પણ ખૂબ આપણે સારું રહેશે અને હવામાન સારું રહેશે અને બાજરીના વાવેતર જે આપણે કરેલું હોય એમાંથી આપણે ઉત્પાદન સારું લઈ શકાય. એટલે જે 15 દિવસનો ગાળો છે, 5 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરીનો સમય, એની અંદર બાજરીનું વાવેતર છે એના માટેનો યોગ્ય સમય ગણાશે. ખાસ કરીને તલની વાત છે તો તલની અંદર કાળા તલ અને સફેદ તલ 2 તલ આવે છે. તલની અંદર જોવા જઈએ તો કાળા તલ છે એનું ઉત્પાદન થોડુંક ઓછું આવે છે પણ ભાવ વધારે આવે છે. સફેદ તલનું ઉત્પાદન વધારે આવે પણ એનો ભાવ કાળા તલ કરતાં ઓછો હોય છે. એટલે એકંદરે જોઈએ તો કાળા વાવીએ કે સફેદ વાવીએ આપને આવકની દ્રષ્ટિએ બહુ મોટો ફરક નથી પડતો. માની લે કે કાળા તલ વાવીએ તો એનું કદાચ ભાવ વધારે મળશે તો સામે ઉત્પાદન પણ ઘટવાનું છે. સફેદ તલમાં ઉત્પાદન વધારે આવે તો ભાવ ઓછો મળે. એટલે આપણે બધું જ સરખું જ થવાનું છે. કાળા અથવા તો સફેદ આપણે જે પણ અનુકૂળ હોય એ તલનું વાવેતર કરી શકીએ છીએ. સફેદ તલ છે એ 10 દિવસ 10-12 દિવસ વહેલા પાકી જાય. કાળા તલ છે ને 10, 12 કે 15 દિવસનો વધારે સમય લાગતો હોય છે. એટલે જે રીતે આપણે અનુકૂળ હોય એનું વાવેતર કરી શકીએ. ને એમાં પણ તલનું વાવેતર કરવા માટે હવે બહુ લેટ ન કરવું જોઈએ. તલનું વાવેતર કરવા માટે થઈને પણ ખૂબ યોગ્ય સમય હવે આવી ગયો છે ને હવે આપણે તલનું વાવેતર કરવા માગતા હોય ખેડૂત ભાઈઓ તલનું વાવેતર ચાલુ કરી દેવું જોઈએ.